વિશ્વના માથે તોળાઈ રહેલા એ સંકટની જેના 100 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે, પણ હજી એ જ રાહ જોવાઈ રહી છે કે આખરે પુતિન અને ઝેલેન્સ્કી વચ્ચે ચાલી રહેલ બારૂદી બબાલનો અંત આવશે તો આવશે ક્યારે? જ્યારે પ્રથમ વખત પુતિને હુમલો કર્યો હતો યુક્રેન ઉપર, ત્યારે વિશ્લેષકો કહી રહ્યા હતા કે આ યુદ્ધ 48 કલાકનું કામ છે, 72 કલાકનું કામ છે અને રશિયા યુક્રેન પર કબજો કરી લેશે. પણ 48 કલાક 72 કલાક તો છોડો, દિવસો વીતતા ગયા, મહિનાઓ વીતતા ગયા અને સદી પૂરી થઈ ગઈ છે. યુક્રેન ખંડર બની ગયું છે, પણ ઝેલેન્સ્કી ઝૂકવા માટે તૈયાર નથી. સાથીઓ સાથ છોડતા જઈ રહ્યા છે, પશ્ચિમી દેશો હાથ હટાવતા જઈ રહ્યા છે, પણ ઝેલેન્સ્કી હજી પણ ટક્કર આપી રહ્યા છે અને રશિયા હજી પણ એ જ મથામણ કરી રહ્યું છે કે યુક્રેન પર કબજો ક્યારે? સદી પૂરી થઈ ગઈ છે, ત્યારે હવે આ રાહ એ જ જોવાઈ રહી છે કે અંત ક્યારે? બરબાદીના 100 દિવસ, યુદ્ધ હજી કેટલું બાકી? સો દિવસ બાદ કેટલું આઝાદ, કેટલું આધીન યુક્રેન? પરાસ્ત પુતિનના પ્રહાર કેટલા પ્રચંડ? टूटता श्वास, स्मशान बनता शहर, मौतना दावा कोना કેટલા સાચા? રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 100 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે. નાટોના સભ્યપદને લઈ બંને દેશો વચ્ચે તણાવ એટલી હદે ભડક્યો કે રશિયન રાષ્ટ્રપતિ પુતિને કથિત સૈન્ય કાર્યવાહી શરૂ કરી, જેને આખી દુનિયા યુદ્ધ ગણાવી રહી છે. હકીકત એ પણ છે કે 5 થી 6 દિવસની અંદર રાજધાની કીવ પર કબજો કરવાના સપના સાથે શરૂ થયેલો બારૂદી ખેલ 100 દિવસ બાદ પણ કીવથી દૂર જ છે. એટલું જ નહીં, દાવો થઈ રહ્યો છે કે 80% યુક્રેન આજે પણ આઝાદ છે. માત્ર 20% યુક્રેન પર જ પુતિનની પલટન કબજો કરવામાં સફળ રહી છે. અત્યારે પણ રશિયન સૈનિકો યુક્રેનના તમામ શહેરો પર કબજો કરવા માટે નવેસરથી હુમલાઓ કરી રહ્યા છે અને યુક્રેન યુદ્ધની આગમાં બરબાદ થઈ રહ્યું છે. 24 ફેબ્રુઆરીએ શરૂ થયેલા આ યુદ્ધના 100 દિવસ થઈ ચૂક્યા છે, ત્યારે એ સમજવું જરૂરી છે કે યુક્રેનના કયા વિસ્તારમાં રશિયાનું નિયંત્રણ છે. રશિયા મારિયુપોલ સહિત ડોનબાસના 95% ભાગને નિયંત્રણમાં લઈ ચૂક્યું છે. એટલું જ નહીં, સ્વેરોદોનેત્સ્કમાં ભીષણ હુમલા થઈ રહ્યા છે. આ વિસ્તારમાં રશિયા દ્વારા આર્ટિલરી, રોકેટ અને મિસાઇલથી સતત હુમલા થઈ રહ્યા છે. તાજેતરમાં જ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ દાવો કર્યો છે કે રશિયા 20% યુક્રેન પર જ નિયંત્રણ કરી શક્યું છે, જે રશિયા યુક્રેન યુદ્ધની હકીકત રજૂ કરવા માટે પૂરતું છે. પણ હકીકત એ છે કે આ 100 દિવસની અંદર યુક્રેને ન માત્ર 20% વિસ્તાર ગુમાવ્યો, પરંતુ યુદ્ધે યુક્રેનની અર્થવ્યવસ્થાને પણ ભાંગી નાખી. મહત્વના ઉદ્યોગો, બંદર અને સૌથી મહત્વપૂર્ણ અનાજ પર રશિયાએ કબજો કરી લીધો. યુક્રેનને યુરોપની બ્રેડ બાસ્કેટ તરીકે ઓળખવામાં આવે છે, પણ દાવો થઈ રહ્યો છે કે યુક્રેનના ઘઉંનો સ્ટોક રશિયાના નિયંત્રણમાં છે. યુક્રેન ઘઉંનો સ્ટોક બંદરો સુધી પહોંચાડી શકતું નથી, જેના પગલે રશિયાના આ નિર્ણયને બ્રિટન એક હથિયાર ગણાવી રહ્યું છે. એવો પણ દાવો થઈ રહ્યો છે કે રશિયાએ ઘઉં મોકલવા માટે તેના પર લાદવામાં આવેલા પ્રતિબંધોને હળવા કરવાની માંગ કરી છે. રશિયાએ અઝોવ સમુદ્ર પર કબજો જમાવ્યો છે અને યુક્રેન પણ મારિયુપોલ બંદર અને સંસાધનોની એક્સેસ ગુમાવી ચૂક્યું છે. નુકસાનીના આરોપ પ્રત્યારોપની વાત નીકળી છે, ત્યારે નુકસાનીના એ આંકડા પર પણ નજર કરી લઈએ, જેનું દુઃખ આખી દુનિયા મહેસૂસ કરી રહી છે.
યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે યુદ્ધની આગમાં દરરોજ 60 થી 100 યુક્રેનના સૈનિકો મોતના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે અને અંદાજે 500 જેટલા સૈનિકો ઘાયલ થઈ રહ્યા છે. પણ યુક્રેનમાં કેટલી નિર્દોષ જિંદગીઓની બલિ લેવાય એનો આંકડો મેળવવો આજે પણ મુશ્કેલ છે. પણ આ આંકડો હજારોની સંખ્યામાં હોવાનો ઝેલેન્સ્કી દાવો કરી રહ્યા છે. અને આ સાથે જ ઝેલેન્સ્કીએ બુધવારે ચોંકાવનારો દાવો કર્યો કે રશિયાએ યુક્રેનમાંથી 2 લાખ બાળકોનું અપહરણ કર્યું છે. આ ગુનાહિત ષડયંત્રનો હેતુ માત્ર લોકોનું અપહરણ કરવાનો નથી, પણ તેમને યુક્રેન વિશે સંપૂર્ણપણે ભૂલી જવા અને પાછા ફરવા માટે અસમર્થ બનાવવા માટે પણ દબાણ કરવાનું છે. ખંડેર બનેલા શહેરો બાદ પણ રશિયાના હુમલા ઝેલેન્સ્કીના જડબાને તોડી નથી શક્યા. ઝેલેન્સ્કીએ બાળકોના અપહરણનો આરોપ લગાવતાની સાથે જ કહ્યું કે યુક્રેન આ ગુના માટે જવાબદાર લોકોને સજા આપશે, પરંતુ એ પહેલા યુદ્ધના મેદાનમાં રશિયાને બતાવશે કે યુક્રેન પર જીત મેળવવી અશક્ય છે. યુક્રેનના લોકો ક્યારેય આત્મસમર્પણ નહીં કરે અને યુક્રેનના બાળકોને રશિયાની મિલકત બનવા નહીં દે. રશિયન હુમલામાં યુક્રેને 243 બાળકોને ગુમાવ્યા છે અને 446 માસૂમો ઘવાયા છે. આ સાથે જ ઝેલેન્સ્કીએ પુતિનનો ઉલ્લેખ કરીને કહ્યું કે આ માણસ યુક્રેન અને યુરોપમાં દરેક પ્રકારની આઝાદીનો નાશ કરવા માંગે છે અને જો તે યુદ્ધ જીતશે તો મહાદ્વીપના દરેક લોકો માટે ખરાબ સમય હશે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો હતાશ રશિયન સૈનિકો હવે યુક્રેન સામે યુદ્ધ લડવાની ના પાડી રહ્યા છે. રશિયન માનવ અધિકાર કાર્યકર્તાઓનું કહેવું છે કે કેટલાક રશિયન સૈનિકો પોતાના અનુભવોના કારણે યુદ્ધમાં પાછા જવા જ નથી માંગતા. તેઓ નથી ઈચ્છતા કે તે કોઈને મારીને પોતે પણ મરે. કેટલાક સૈનિકો કહી રહ્યા છે કે તેમને લાગતું હતું કે તેઓ રશિયાના સૈનિક છે જે વિશ્વમાં સુપર ડુપર છે, પરંતુ એમને મૂળભૂત સાધનો વિના યુદ્ધમાં મરવા છોડી દેવાયા. આરોપ પ્રત્યારોપ વચ્ચે હકીકત એ પણ છે કે 100 દિવસથી અવિરત ચાલી રહેલા યુદ્ધના કારણે રશિયા યુક્રેનને તો નુકસાન થયું જ છે, પણ તેની સાથે સાથે આ યુદ્ધની અસર વિશ્વના અનેક દેશોના અર્થતંત્ર પર પણ પડી રહી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.